સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણન કરતા કહે છે કે ભગવાન એવી બંસી વગાડી કે બંસીના સૂરને સાંભળી અને અહીંયા લખ્યું છે કે પરિવેશ્યંત યસ્તદ્દિત્વા પાયંત્ય શિશુન પય શુશ્રુષંત્ય પતિન કાશ્ચિત શ્રંત્યોપાશ્વચ ભોજન. એનો અર્થ છે કે કેટલીક ગોપીઓ તૈયાર થતી હતી એ બધું છોડીને ભાગી છે. કેટલીક ગોપીઓ પોતાના બાળકને પોતાના સંતાનને સ્તનપાન કરાવતી હતી એ છોડીને દોટ કાઢી છે. કેટલીક ગોપીઓ પોતાના સાસુ સસરા પતિની સેવા કરતી હતી એ છોડીને દોટ કાઢી છે. કેટલીક તો તૈયાર થતી હતી એમાં લિંપંત્યશ્ચ એટલે કે આંખનું કાજળ ગાલે ઘસીને દોડવા લાગી ને ગાલે લગાડવાનું જે કાંઈ પાવડર હોય આંખમાં ચોપડીને દોડવા લાગી. કેટલીક ગોપીઓએ પગના નૂપુર ગળામાં બાંધ્યા અને કેટલીક ગોપીઓએ ગળામાં પહેરવાનું આભૂષણ છે પગમાં પહેરીને દોટ કાઢી છે. આનો અર્થ એ થાય કે બધી ભાન ભૂલી, તમામ ગોપીઓ ભાન ભૂલી છે. એવો બંસીનો સૂર વાગ્યો કે ભાન ભૂલીને દોડવા લાગી. પણ હવે વ્રજમાં ઘણી બધી ગોપીઓ હતી. એ બહુ સરસ મજાની વાત કહી છે. પણ એ ઘણી બધી ગોપીઓ હતી ને એમાંથી કોને કોને બંસીનો સૂર સંભળાયો તો કહ્યું કે જે અધિકારી જીવાત્માઓ હતા એને જ બંસી સંભળાઈ, બધાને નથી સંભળાઈ. એ કથામાં કોણ આવી શકે તો કે જે અધિકારી જીવાત્માઓ છે ને એ જ કથામાં આવી શકે, બાકી તો બીજાને આવવું હોય ને તોય ન આવી શકે. આમાં તો અધિકાર હોય તો તમે આવી શકો. એટલે જે અધિકારી જીવાત્મા છે એ જ કથા સુધી અને ભગવાન સુધી પહોંચી શકે છે, બધા નથી પહોંચી શકતા. બાકી તો વ્રજમાં કેટલાય લોકો હતા, બધાએ નથી સાંભળી. પણ જેના હૃદયમાં કંઈક ભક્તિ હતી, ભગવાનને પ્રાપ્ત કરવાની થોડી ઈચ્છા હતી, આવા લોકો એણે આ બંસીના સૂરને સાંભળ્યો છે. ને બંસીના સૂરને સાંભળ્યો એટલે દોડીને તમામ ગોપીઓ વૃંદાવનની અંદર આવી છે. ગોપીઓ અહીંયા ગેરસમજ ન થાય, યાદ રાખજો, ખાલી ગોપીઓ નથી અહીંયા. હા, અને બીજું કહી દઉં, ગોપી એ કોઈ સ્ત્રી નથી, ગોપી એ ભાવ છે. હા, એમાં ગોપી હું પણ હોઈ શકું છું અને ગોપી તમારામાંથી પણ કોઈ હોઈ શકે છે. ગો યાને કે ઇન્દ્રિય અને પી યાને કે પાન કરવું. ઇન્દ્રિયોનું જેણે પાન કર્યું છે અર્થાત ઇન્દ્રિયો ઉપર જેણે કાબુ મેળવ્યો છે આ ગોપી છે. એમાં કોઈ પુરુષ કે કોઈ સ્ત્રીનો ભાવ નથી. જેણે પોતાના મન ઉપર પોતાની ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કર્યો છે આ બધી જ ગોપી છે. હવે આપણને ગુલાબ જાંબુ ભાળી જઈએ ને મોઢામાં પાણી આવે ને તો એ આપણે ઇન્દ્રિયો ઉપર કાબુ નથી મેળવ્યો. હા, ડાયાબિટીસ હોય ને ગુલાબ જાંબુ બહુ ભાવતો હોય ને સામે આવે ને હા મોઢામાંથી પાણી છૂટે અને પછી ખાય જ લઈએ કઈ વિચાર્યા વગર કે પાછળ શું થશે, તો ઇન્દ્રિયો પર કંટ્રોલ નથી. અને આ તો ખાલી એક વાત કરી જીભની, એમાં તો આંખ પણ આવે, કાન પણ આવે, હાથ પણ આવે, પગ પણ આવે, બધું આવે, મન પણ આવે. તો તમામ ઇન્દ્રિયો પર જેને કાબુ મેળવ્યો છે આ તમામ ગોપીઓ છે. અને મેં કાલે કહ્યું હતું કે પુરુષ એક પુરુષોત્તમ હૈ, બાકી સબ વ્રજનાર હૈ. પુરુષ એક પુરુષોત્તમ હૈ, એક ભગવાન કૃષ્ણ એ પુરુષોત્તમ એ પુરુષ છે, બાકી હું ને તમે બધા જ વ્રજની નારીઓ છીએ. એટલે આવી જેની ભાવના હતી એ લોકોને બંસીનો સૂર સંભળાયો. અને બંસીનો સૂર સંભળાયો એટલે તમામ ગોપીઓ દોટ કાઢી અને વૃંદાવનમાં પહોંચી છે. જ્યાંથી ભગવાને બંસી વગાડી હતી ત્યાં પહોંચી એટલે ભગવાને બંસી વગાડવાનું બંધ કર્યું. થયું કે હવે બધી ગોપીઓ આવી ગઈ છે એટલે બંસી વગાડવાનું બંધ કરી અને ભગવાન ગોપીઓને કહે છે
સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણિ વહ વ્રજસ્યાનામયં કશ્ચિદૃતાગમન કારણમ. હવે જો અહીંયા ભગવાન ગોપીઓને કહે છે કે સ્વાગતમ વો મહાભાગ, હે મહાભાગ્યશાળીઓ, હું તમારું સ્વાગત કરું છું, આવો. સ્વાગતમ વો મહાભાગ, કારણ કે બંસી જેણે સાંભળી એ તો ભાગ્યશાળી હોય, એને જ સાંભળી હોય. સ્વાગતમ ભો મહાભાગ પ્રિયમ કિમ કરવાણિ વહ. હે પ્રિય, કેમ છો? હા, કોઈ મળે તો આપણે પૂછીએ ને, હાઉ આર યુ, કેમ છો? તો ભગવાને પણ પૂછ્યું કેમ છો. પછી બીજું કહ્યું વ્રજસ્યાનામયં કશ્ચિદ બ્રુતાગમન કહ્યું કે વ્રજની અંદરથી તમે અત્યારે અહીં આવ્યા, અહીં આવવાનું કારણ શું? ભગવાન પૂછે છો. પેલા તો બંસી વગાડીને બોલાવ્યા અને આવ્યા એટલે પૂછ્યું કે વ્રજમાંથી અહીં આવવાનું કારણ શું? અને ત્યાંથી આગળ ભગવાન કહે છે કે રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વની સેવિતા પ્રતિયાદ વ્રજમને હસ્તેયમ સ્ત્રીભિઃ સુમધ્યમા. ભગવાન કહે છે કે આ રાત્રિ છે, રજનીયેશામ, યાને કે રાત્રિ આ કેવી છે? ઘોર રૂપા. આ રાત્રિ ઘોર છે. અને સાહેબ ગમે તેવી રાત્રિ હોય, અજવાળી તો એ રાત છે. ભલે પૂનમનો ચાંદ ખીલ્યો હોય, અજવાળું હોય, પણ તો એ રાત છે. અજવાળી તો એ રાત છે. એટલે ભગવાન કહે છે કે રજની એશા ઘોર રૂપા ઘોર સત્વની સેવિતા. આ ઘોર રાત્રિ, અને ઘોર રાત્રિમાં તમે અહીંયા આવ્યા, અને આમને બધી રાત્રિઓ ઘોર જ હોય છે. તો અહીંયા ભગવાન પણ કહે છે કે રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વની સેવિતા. આ ઘોર રાત્રિના સમયે તમે આવ્યા, અને એમાંય આ મધ્યરાત્રિના સમયે તમે બધા સ્ત્રીઓ, હું એક પુરુષ, તમારું અહીંયા આવવું ઉચિત નથી. ભગવાન ગોપીઓને કહે છે પ્રતિયાત વ્રજમ્નેહસ હેયમ સ્ત્રીભિઃ સુમધ્યમા. ત્યારબાદ ભગવાન ગોપીઓને કહે છે કે માતરઃ પિતરઃ પુત્રા ભ્રાતરઃ પતયશ્ચ વઃ. ભગવાન કહે છે કરી ગોપિયા, માતા, પિતા, ભાઈ, પુત્ર, પતિ, આ બધાની સેવા કરવી આ સૌથી પહેલો તમારો ધર્મ છે. એટલે આ બધાની સેવા, સાસુ સસરા, માતા પિતા, પુત્ર, ભાઈ, બંધુ, આ બધાની સેવા છોડીને તમે અહીંયા આવ્યા, આ ઉચિત નથી કર્યું. જ્યારે આટલું કહ્યું ને ત્યારે ગોપીઓ વિચાર કરે કે એક તો બંસી વગાડીને બોલાવે છે, અને અમે અહીં આવ્યા એટલે પાછો કહે છે કે શું કામ આવ્યા. અહીંયા ગોપીઓની હાલત એવી થઈ, આમંત્રણ આપ્યું બંસી વગાડી અને ગોપીઓ આવી, એટલે ભગવાન પૂછે છે કે શું કામ આવ્યા. એટલે ગોપીઓ ભગવાનને કહે છે કૃષ્ણ, હવે તમે અમને જવાનું કહેશો ને, પણ અમે જવાના નથી, કારણ કે અમે બધું છોડીને આવ્યા છીએ ને હવે અમારા ઘરવાળા પણ અમને ઘરમાં નહીં આવવા દે. હા, બધું છોડીને આવ્યા છીએ, એટલે ઘરે પાછું જવું અમારા માટે શક્ય નથી. એટલા માટે ગોપીઓએ કહ્યું, જેવી રીતે ભક્તો તારું ભજન કરે એવી રીતે અમે તારું ભજન કરીએ છીએ, બધું છોડીને આવ્યા છીએ. જેવી રીતે દેવો અને મુમુક્ષુ જનો તારી આરાધના કરે છે એ રીતે અમે આવ્યા છીએ. હવે તું અમને કહે છે કે જતા રહ્યો, થોડીક શરમ કર બાપ. હા, બોલાવીને પછી જવાનું કહે છે. જ્યારે ગોપીઓએ આટલું કહ્યું ત્યારે ભગવાનને થયું કે ના, આ બધા જ ઘડા પાકેલા છે. આ તો ભગવાને પરીક્ષા કરી.
અને પરીક્ષામાં ગોપીઓ ઉત્તીર્ણ થઈ એટલે ભગવાનને થયું કે હવે આને રાસનો આનંદ આપવામાં વાંધો નથી. એટલે ભગવાને કહ્યું ગોપીઓને ચાલો બધા જ આમ ચક્રાકારે રાસ મંડળની અંદર ગોઠવાઈ જાઓ. હવે જ્યાં કહું કે ચક્રાકારે રાસ મંડળની અંદર ગોઠવાઈ જાવ એટલે બધી ગોપીઓ રાસ મંડળની અંદર ગોળાકારે ગોઠવાઈ ગઈ. પણ ગોઠવાતા આપસમાં વાતો કરવા લાગી કે આ ભલે ને ગમે તેવું કે તમે ઘરે જતા રહ્યો, માતા પિતાની સેવા, પતિની સેવા, બધું કરવું એ તમારો પહેલો ધર્મ છે. આ ગમે તે કે પણ એને આપણા વગર ચાલતું નથી. ગોપીઓમાં થોડો અહંકાર આવ્યો, આને મારા વગર ન ચાલે. સાહેબ, આમાં બધા વગર બધું ચાલે છે. અને એટલે કહું, ઘણા મૂર્ખાઓ એમ કહે છે કે મારા વિના ચાલે ન સંસાર, પણ રામકૃષ્ણ જેવા ચાલ્યા ગયા તોય ચાલે છે સંસાર. રામકૃષ્ણ જેવા ચાલ્યા ગયા તોય ચાલે છે સંસાર. એટલે આપણને એમ હોય કે આપણા વગર કંઈ થશે નહીં અને આપણા વગર કંઈ ચાલશે નહીં, તો એ વાત ખોટી છે.